નમસ્તે વિદ્યાર્થીઓ, ચેપ્ટર 10 રેખાઓ ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે નવું ચેપ્ટરનું પ્રારંભ કરશું. રેખાઓ જે તમે 10મા ધોરણમાં શીખ્યા છો, બે બિંદુ વચ્ચેનું અંતર, એ જ બે બિંદુથી બનતો રેખાખંડના અલગ અલગ વિભાજનના સ્વરૂપો, એ જ પાર્ટ્સ આગળ આજે આપણે કન્ટિન્યુ કરશું વિદ્યાર્થી મિત્રો. જેમાં 10મા ધોરણનો એક ટોપિક તમારો પાછો એક લઈ લેમ છો, બે બિંદુ વચ્ચેનું અંતર. જે તમને ખ્યાલ જ છે, અંતરસૂત્ર, જેને ડિસ્ટન્સ ઓફ એ ટુ બી કહેવાય, અંડરરૂટ x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. આ રીતે એક રેખા હશે, એના પર આવેલા બે બિંદુઓ, એક બિંદુ છે x1 y1, બીજું બિંદુ છે x2 y2, અને એ બે વચ્ચેનું અંતર એટલે અંતરસૂત્ર વિદ્યાર્થીઓ તમને આ રીતે મળશે, x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. જેમાં એના ગુણધર્મો તમારે વિદ્યાર્થીઓ યાદ રાખવાના છે. પહેલો ગુણધર્મ, હરેક અંતર અંડૃણ હોય. અંડૃણ એટલે નોન નેગેટિવ, એટલે 0 હોઈ શકે અથવા પોઝિટિવ હશે પણ નેગેટિવ તો ના જ હોય. બીજું અંતર તમે એ થી બી માપો કે બી થી એ માપો, એ બંને સેમ જ હોય. ત્રીજું, જો એક અંતર 0 થઈ ગયું હોય એ થી બીનું, તો પાક્કું એ અને બી શું હશે? સમાન બિંદુઓ હશે. યસ, તો જ એ અને બી ડિસ્ટન્સ અંતર 0 બતાવે. અને ત્રીજું થઈ ગયા પછી ચોથું, આની વચ્ચે એક બિંદુ હશે પી, જે આનો ગુણોત્તર કરશે એક્સ જેમ વાયમાં. યસ, એમ રેશિયો એનમાં એનો ગુણોત્તર બતાવશે. તો ત્યારે જો એ ડેશ પી ડેશ બી, તો તમને એપી પ્લસ પીબી બતાવી દેશે એબી. જે આ ગુણોત્તર પ્રમાણ છે પી, રેખાખંડ એબીનું, એ તરફથી એમ જેમ એનના ભાગમાં વિભાજન કરે છે. એના પરથી આવે છે વિદ્યાર્થીઓ વિભાજન સૂત્ર. એ બી તમે શીખેલા જ છો 10મા ધોરણમાં. પી બિંદુ એબીનું વિભાજન કરે તો અહીંયા પી એક્સ કોમા વાય એ આવશે mx2 nx1 છેદમાં m પ્લસ n. તે જ રીતે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આ બધા પોઈન્ટ્સની તમને જરૂર પડશે, એટલા માટે એકવાર ક્લિયર કરી દેમ છું. આગળ વધીએ. આવી રીતે એક રેખાખંડ છે તમારો એ થી બી, અને અહીંયા બિંદુ પી, સમજો x1 y1, આ વિદ્યાર્થી x2 y2, અને એમ જેમ એનના ગુણોત્તરમાં વિભાજન કરે ત્યારે તમારે આ સૂત્ર લગાડવાનું. પણ અહીંયા પૂછવામાં આવશે તમને મધ્યબિંદુ. તો મધ્યબિંદુ એટલે શું ખબર? એમ અને એનનું મૂલ્ય 1:1 થઈ જાય. એટલે આમાં તમારે એમ અને એનની જગ્યાએ 1 1 મૂકી દેવાના છે. એટલે વિદ્યાર્થી મધ્યબિંદુ બનશે પી 1x2 પ્લસ 1x1 અપોન 1 પ્લસ 1. તે જ રીતે 1y2 1y1 1 પ્લસ 1. ઇન શોર્ટ x2 પ્લસ x1/2 અને y2 પ્લસ y1/2. આ રીતે વિદ્યાર્થીઓ તમને મધ્યબિંદુ જોવા મળશે. ચલો વિદ્યાર્થીઓ, મધ્યબિંદુ જોયા બાદ હવે જોશું આપણે ત્રિભાગ. ત્રિભાગ બિંદુઓ જો જોવામાં આવશે તો એ અને બી, અહીંયા બે બિંદુ તમારે મૂકવા પડે. એટલે રેખાખંડના 3 ભાગ કર્યા આણે. આ આવશે x1 y1, x2 y2, અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ આટલેથી એક હિસ્સો, પાછળનો બે હિસ્સો, તેમાં અહીંથી બે હિસ્સો, પછી એક હિસ્સો. એ રીતે તમે 3 ભાગ પણ વિદ્યાર્થીઓ કરી શકો. આ આપણે જોયું અંતરસૂત્ર. એના 4th પોઈન્ટ પરથી વિભાજન, મધ્યબિંદુ અને ત્રિભાગ. હવે આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. એ પણ તમે શીખેલા જ છો. આ એક ત્રિકોણ હતો, એ x1 y1, બી x2 y2 અને સી x3 y3. અને આ જગ્યાએ વિદ્યાર્થીઓ તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ, એ પણ તમે 10મામાં શીખેલા જ છો. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હાફ, અને સાથે આ રીતે મેં તો યાદ રાખ્યું છે x1
x2 x3 એટલું સરળ. બાકીમાં લખી દેવાનું y માઇનસ y માઇનસ y માઇનસ y 1 છે એટલે અહીંયા લખી દેજો 2 3 2 તો 3 1 3 તો 1 2. આ ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય એટલા માટે એને માન લખવામાં આવે. ઘણીવાર વિદ્યાર્થીઓ તમને આવું પણ મળશે, એક ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં કેટલા ત્રિકોણ આવી જાય? 3. અને 3 ત્રિકોણ સોરી 2 ત્રિકોણ એટલે એકવાર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ગણજો ને એકવાર એડીસીનું ગણશું. કોઈક વાર તમને આ રીતે આપશે પંચકોણ. પંચકોણના બિંદુ આપેલા હશે એ બી સી ડી ઈ. તો સૂત્ર આ જ લાગશે પણ એમાં ત્રિકોણ કેટલા પડશે? તો ટોટલ 1 2 ને 3 ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે 3 ત્રિકોણ ગણીને ક્ષેત્રફળનો સરવાળો કરી દેવાનો. આમાં 2 હોય તો 2 રીતે ગણવાનું અને 1 ત્રિકોણ હોય તો 1 રીતે. અહીંયા વિદ્યાર્થીઓ આપણું આટલું 10મા ધોરણનું એ પાર્ટ્સ આપણે જોયું. હવે આ ચેપ્ટરનું જે મેઇન કન્ટેન્ટ છે એના તરફ હું તમને લઈ જાઉં છું. આપણું ચેપ્ટરનું હેડિંગ છે રેખાઓ. તો વિદ્યાર્થીઓ એક રેખા બનવા માટે આપણને કેટલા બિંદુની જરૂર પડે? યસ, એક રેખા બનાવવા માટે કેટલા બિંદુની જરૂર પડે? ઓછામાં ઓછા 2 ને વધારે તો અનંત. આપણે ઓછામાં ઓછા 2 લઈને જ આ ટોપિકને સ્ટાર્ટ કરશું. ટોપિક છે તમારો રેખા નો ઢાળ. આપણે પહેલો ટોપિક જોઈએ છે જે મેઇન પાર્ટ છે સ્લોપ ઓફ ધી લાઇન્સ, રેખાનો ઢાળ. આ રીતે એક રેખા હશે તમારી, રેખા એલ, જેમાં 2 બિંદુઓ હશે એ x1 y1 અને બી x2 y2. વિદ્યાર્થીઓ રેખાનું જનરલ સ્વરૂપ આ રીતે હોય કે ax પ્લસ by પ્લસ c = 0. આ તમારે યાદ રાખવાનું છે. રેખાનું સામાન્ય સમીકરણ ax પ્લસ by પ્લસ c = 0. પહેલું આવશે તમારું રેખાનો ઢાળ. જો બિંદુ સ્વરૂપ હોય તો ઢાળને આપણે એમ ઇન્ડિકેટ કરવાના છે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. બીજું એક સૂત્ર છે આમાં જ, રેખાનો ઢાળ જો તમને આ સ્વરૂપ આપ્યું હોય તો માઇનસ a બાય b. અહીં લખી દેવાનું સ્વરૂપ ax પ્લસ by પ્લસ c = 0. યસ, ax પ્લસ by પ્લસ c = 0 હોય ત્યારે તમારે ઢાળ લેવાનો માઇનસ a બાય b. અને જો બિંદુ આપ્યું હોય તો x1 y1 x2 y2. ત્યારબાદ ત્રીજું આવશે રેખાનો ઢાળ. વિદ્યાર્થીઓ ખૂણો આપ્યો હોય તો tan થીટા. અહીં લખવાનું રેખાનો ખૂણો જે થીટા જે છે જે x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. શું છે બધું સમજાવું છું 1 by 1. સમજો કે આ તમારી એક્સિસ છે, x એક્સિસ, y એક્સિસ ને અહીંયા ઉગમ બિંદુ. અહીંથી એક મેં રેખા દોરી છે, આમ રેખા એલ. તો એણે x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવ્યો એ આવશે. આ થીટાની વાત કરે છે લોકો, આની વાત નથી કરતા. આ ઋણ દિશા છે, આમ જઈએ તો ધન છે, આમ જઈએ તો ઋણ છે, એટલે આ આવશે તમારી x અક્ષની ધન દિશા. જો અહીંયા આવી રીતે રેખા હતી તો આમ આ રીતની, તો વિદ્યાર્થી x અક્ષની ધન દિશા આ આવશે. આ અહીંયા તમારો ખૂણો આવશે થીટા. આ જ રીતે જો કોઈ રેખા આમ ગઈ હતી તો x અક્ષની ધન દિશા આવશે આ રીતે. અહીંયા તમારો થીટા હશે. એ થીટાની વાત કરે છે લોકો, m બરાબર tan થીટા. અને એક ચોથી વ્યાખ્યા છે આ જ રેખાનો ઢાળ m બરાબર dy બાય dx. વિદ્યાર્થીઓ આ એકચ્યુઅલી તમને આવશે આગળના ચેપ્ટર્સમાં, પણ હમણાં ખાલી આપણે ઇન્ડિકેટ કરતા લખી લઈશું. ટોટલ 4 વ્યાખ્યા રેખાના ઢાળની. પહેલી y2 માઇનસ y1 બાય x2 માઇનસ x1, અહીં લખી દઈશું જો બિંદુ સ્વરૂપ હોય એ x1 y1 અને b x2 y2 આપેલ હોય.
ત્યારે તમારે યાદ રાખવાનું શું y2 - y1 / x2 - x1. એમાં જ આવશે ઢાળ m બરાબર -a/b જો રેખા સ્વરૂપ આપી હોય ax + by + c. ત્રીજું tan થીટા. થીટા એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે. અને ચોથું dy/dx વિકલન છે. આ વિદ્યાર્થીઓ આ શું છે? વિકલન છે. એ તમને આવશે ત્યારે બતાવીશ મેં, પણ હમણાં ફિલહાલ તમારે યાદ રાખવાનું છે આ. હવે રેખાના ઢાળમાં જ આગળ વધીએ તો થોડુંક ડિટેલ્સમાં ઉતારીશ તમને મેં કે રેખાના ઢાળમાં એક નાના નાના 2-3 પોઈન્ટ્સ બીજા પણ છે જે આપણે હવે જોશું. આ રીતે આ જ પોઈન્ટને આગળ લઈ જાઉં છું. એ અને બી વિદ્યાર્થીઓ તમારો એક્સ અક્ષને સમાંતર હોય એટલે આવી રીતે જો તમારી પાસે કોઈ રેખા હશે, આ એક્સ અક્ષ અહીંયા આવશે તમારું, આ રીતની રેખા હશે સમજો, તો એના ઉપરના બિંદુઓ 2 એ અને બી આ રીતે જોવા મળશે. વિદ્યાર્થીઓ એક્સ અક્ષને સમાંતર છે એટલે ખાલી એક્સ એમ બતાવશે, વાય એમ સેમ રહેશે. એટલે અહીંયા રહેશે તમારું x1 y1, આ આવશે x2 પણ y1 સેમ રહેશે કારણ કે એમાં y m સેમ છે. અહીંયાથી પસાર થઈ હશે રેખા y1 પોઈન્ટ્સથી એટલે એને સમક્ષિતિજ રેખા કહેવાય. યસ, તેનો ઢાળ જો તમે બનાવવા જશો અહીંયા તો y2 - y1 / x2 - x1 ઢાળ બનાવી જો તો રેખાનો ઢાળ y1 - y1 છેદમાં x2 - x1 0 ભાગ્યા આવશે એટલે જ તો કહેવાય સમક્ષિતિજ રેખાનો ઢાળ કેટલો? 0. અહીં લખવું પડશે સમક્ષિતિજ રેખા, અથવા શું લખી શકાય? એક્સ અક્ષને સમાંતર રેખા. જે બી રેખા હશે એક્સ અક્ષને સમાંતર એનો ઢાળ કેટલો આવી જશે? 0. કારણ કે એ એક્સ અક્ષને સમાંતર હોય તો અહીંયા એક બિંદુ તમારું y1 બંનેના સેમ હશે. હવે આપણે જશું વાય અક્ષને સમાંતર રેખા. યસ, એ આ રીતની, એટલે શિરોલંબ રેખાની વાત કરું છું મેં. હવે સમજો આવી રીતે એક રેખા આપણે શિરોલંબ દોરી કાઢી, આ વાય અક્ષ છે. હે કે અહીંયા તમારા 2 બિંદુ હશે a b, બસ આમાંથી પસાર થશે, કોઈ પર્ટિક્યુલર એક્સમાંથી પસાર થશે. સમજો કે x1, 0 જેમ અહીંયા હતું 0, y1. એટલે આ વિદ્યાર્થીઓ x1 સેમ જ રહેવાનું, અહીંયા બી x1 સેમ જ રહેવાનું. આ આવશે y1 y2. અને હવે આનું ઢાળ તમે આ રીતે બનાવી જશો તો તમને ખ્યાલ આવી જશે રેખા કઈ? યસ, શિરોલંબ રેખા અથવા વાય અક્ષને સમાંતર રેખા નો ઢાળ. સૂત્ર મેં યાદ લગાવું છું y2 - y1 / x2 - x1. તમે જોઈ શકો છો y2 - y1 છેદમાં x1 - x1 એટલે y2 - y1 ભાગ્યા 0. એટલે છેદમાં 0 હોય એટલે આ તો અશક્ય થઈ ગયું, અવ્યાખ્યાયિત. યસ, જે શક્ય જ નથી. એટલે તમારે યાદ રાખવાનું શિરોલંબ રેખાનો ઢાળ હંમેશા અવ્યાખ્યાયિત હોય છે. શિરોલંબ રેખાનો ઢાળ કેટલો? અવ્યાખ્યાયિત. આ જ વસ્તુ તમે જો અહીંયા જોશો તો અહીંયા તમને ખૂણો મળશે 90, અહીંયા તમને ખૂણો મળશે કેટલો? 0. આ જ છે તમારી પાસે tan થીટા, જે મેં તમને કીધું. tan થીટા 0 જો તમે મૂકશો તો થીટા 0 જ આવશે. ને અહીંયા જો તમે મૂકી જશો તો tan થીટા 90, tan 90 શું થાય? ઇન્ફિનિટી થાય ને, જે અશક્ય છે. અને અહીંયા વિદ્યાર્થીઓ તમારું tan 0 ડિગ્રી, તો તમારો ઢાળ કેટલો આવશે? 0. યસ, આ રીતે તમે એને tan થીટા પરથી બી ચેક કરી શકો. અને dy/dx હમણાં આપણે ચેક કરવાનું નથી. તમારા સિલેબસ માટે જે પોઈન્ટ છે એ બધા 4 પોઈન્ટ મેં દર્શાવી દીધા છે. રેખાનો ઢાળ બિંદુ સ્વરૂપ હોય તો y2 - y1 / x2 - x1. રેખા સ્વરૂપ હોય તો ax + by + c = 0. tan થીટા એ શું છે? થીટા એક્સિસની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે. અને ત્યારબાદ આ આવશે તમારું નેક્સ્ટ dy/dx. વિદ્યાર્થીઓ આટલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે રેખાના ઢાળ માટે. હવે આગળ વધું છું એમાં જ ઢાળને લગતા જ ટોપિક્સમાં આગળનો અભ્યાસ. આ બધા મેઇન પોઈન્ટ્સ છે એ તમારે સમજવાના છે અને યાદ પણ રાખવાના છે.
અને જેમ બને તેમ લીગલી આકૃતિ પાડજો તો તમને વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે સમજ પડી જશે. હવે આવે છે જો બે રેખા L1 પેરેલલ L2 છે, એટલે બે રેખા જો સમાંતર હોય તે હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત મેં બતાવવાનો છું. સમજો આ એક રેખા આમ જાય છે L1, બીજી રેખા આવી જ છે L2, અને બંને પરસ્પર સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો જે છે ને એ સેમ જ હશે. એટલે આનો ઢાળ M1 અને આનો ઢાળ M2. વિદ્યાર્થી આપણે ઢાળના જે સૂત્રો જોઈ ગયા 4, તેમાંથી કોઈ બી યુઝ થઈ જાય અહીંયા. અને અહીંયા તમારા માટે જો બે રેખા સમાંતર હોય તો આવશ્યક તથા પર્યાપ્ત શરત, આ તમારે શરત યાદ રાખવાની છે. ઢાળ M1 બરાબર ઢાળ M2, એટલે બંને સેમ જ હશે ઢાળ, તો જ એ બંને રેખા વિદ્યાર્થીઓ શું હશે? પેરેલલ હશે, સમાંતર હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય, એટલે આ રીતે L1 લંબ L2, ત્યારે વિદ્યાર્થીઓ તમારે શરત યાદ રાખવાની છે આ રીતની. આ x અક્ષ, y અક્ષ 90. એક રેખા આમ દોરી દઈએ આપણે, રેખા L1 x અક્ષની ધન દિશા સાથે થીટા અહીંયા બનાવશે. બીજી એક રેખા આમ જશે L2, એની x અક્ષની ધન દિશા આ બનશે, આ થીટા, આ θ1, આ θ2. અહીં બી તમારે θ1 θ2 લખવાનું હોય. અને અહીંયા તમારો ઢાળ, આનો ઢાળ M2 અને આનો ઢાળ M1, તો પરસ્પર લંબ હોય તે માટેની શરત વિદ્યાર્થીઓ ઢાળ M1 ગુણ્યા ઢાળ M2 -1. આ તમારે યાદ રાખવાનું છે. M1 ગુણ્યા M2 = કેટલા? -1. આ બંને પોઈન્ટ્સ પણ તમારે ફરજિયાત યાદ રાખવાના છે. હવે આવે છે હજુ એક પોઈન્ટ, ત્યારબાદ પછી આપણે વિદ્યાર્થીઓ ઇઝીલી આપણા ચેપ્ટર્સને આપણે કનેક્ટ કરશું. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. આટલા થઈ ગયા પછી નેક્સ્ટ પોઈન્ટ પર, જેમાં હવે જોશું આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો. યસ, આપણે ખૂણા સાથે આગળ વધશું. નવો ટોપિક આવે છે આમાં જ, બે રેખા વચ્ચેનો ખૂણો. એટલે એક L1 રેખા હશે, એક L2 રેખા હશે. એટલે એમાં પહેલું આવશે, આમાં 4 ટોપિક છે. જો બંને રેખા પરસ્પર સમાંતર તો તેમની વચ્ચે નો ખૂણો હંમેશા, વિદ્યાર્થીઓ બે રેખામાં સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો બને જ નહીં, 0 ડિગ્રી હશે. સેકન્ડ, બે રેખા પરસ્પર લંબ હોય, જો બંને રેખાઓ પરસ્પર લંબ તો તેમની વચ્ચેનો ખૂણો હંમેશા રહેશે કેટલો? π/2. આ રીતે લંબ હોય તો π/2 રહેશે 90 ડિગ્રી. એમાં જો ત્રીજો કેસ, એક શિરોલંબ રેખા હશે સ્ટ્રેટ, અને એક શિરોલંબ કે સમક્ષિતિજ ના હોય. જો એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખા સમક્ષિતિજ કે શિરોલંબ ના હોય. યસ, એક રેખા શિરોલંબ છે અને બીજી રેખા સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો, આ તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થીઓ, આલ્ફા બરાબર 90 - θ.
જેમાં આ આપણી રેખા હશે વાય અક્ષ સાથે એક્સ અક્ષ. આ તમારી રેખા એક શિરોલંબ છે. સમજો કે આ L1 ને શિરોલંબ રેખાનો ઢાળ કેટલો હોય? અશક્ય, આપણે શીખી ગયા આગળ. અને બીજી એક રેખા સમક્ષિતિજ કે શિરોલંબ નથી, એટલે આમ L2 રેખા. આ બે વચ્ચેનો ખૂણો આલ્ફા. અને આ જે રેખા છે એનો ઢાળ અહીંયા થીટા તમને જમણી બાજુ ખૂણો બતાવશે એક્સ અક્ષની ધન દિશા સાથે. એ થીટા આલ્ફા અને 90, એટલે એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આલ્ફા બરાબર 90 માઇનસ થીટા. એ ક્યાંથી આવે છે? કારણ કે આ થીટા એટલા 180 માઇનસ 90 થીટા થશે. આ ના બધાનો સરવાળો 180, એટલે આલ્ફા વત્તા 90 વત્તા 180 ઓછા થીટા ઇઝ ઇક્વલ ટુ 180. આ કેન્સલ, એટલે તમારું આલ્ફા આવી જશે વિદ્યાર્થીઓ થીટા માઇનસ 90 અથવા 90 માઇનસ થીટા. તમે એને માનાંકમાં લખી શકો. માનાંકમાં એટલા માટે આ દિશામાં હોઈ શકે, આ દિશામાં હોઈ શકે, આ દિશામાં હોઈ શકે, કાં તો આ દિશામાં હોઈ શકે. કોઈ બી રીતે રેખા આપેલી હોય. અને ચોથો કેસ આમ જ જે તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓ આપવામાં આવ્યો છે. આ રીતે યસ, કેસ નંબર 4 માં જશે કે બંને રેખા સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય. વિદ્યાર્થી, બંને રેખા સમક્ષિતિજ પણ ના હોય અને શિરોલંબ પણ ના હોય. તો વિદ્યાર્થી, બંને રેખા આ રીતની હશે. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને આ તમારી L1 રેખા, આ આપણી L2 રેખા. એ બંને વચ્ચેનો ખૂણો આલ્ફા. આની ધન દિશા આ લેશું θ1, આની ધન દિશા લેશું θ2. એટલે એનો ખૂણો આવશે વિદ્યાર્થીઓ tan આલ્ફા m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જેમાં m1 જે છે એ રેખા L1 નો ઢાળ છે અને L2 છે એ રેખા M2 નો ઢાળ છે. આનો ઢાળ છે. એટલે m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2. આ ચારે ચાર કેસમાં વિદ્યાર્થીઓ આ કેસ ડાયરેક્ટ ઇન જનરલ છે. આ ક્યારે યુઝ કરવાનું? જ્યારે તમારી પાસે એક ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે જ તમારે યુઝ કરવાનું. એટલે શિરોલંબ હોય એક બીજી રેખા અને બીજી રેખા કઈ સમક્ષિતિજ કે શિરોલંબ ના હોય, એટલે એનો ઢાળ શક્ય હોય. પરસ્પર લંબ હોય તો 90 અને પરસ્પર સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? 0 ડિગ્રી. અહીંયા આપણો આ ટોપિક્સમાં જે ઢાળ લખતો છે એ વિદ્યાર્થી આપણો પૂરો થાય છે. હવે આપણે નાના નાના પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે આગળ વધીએ હવે નાના પ્રશ્નોથી. ઉદાહરણ નંબર 1 થી. આપેલ રેખાઓના ઢાળ શોધો. યસ, આપણે ઢાળ પૂછે છે એટલે આપણે રેખાનું સૂત્ર લગાડીને અહીંયા લગાડશું આપણે વિદ્યાર્થી. ઉદાહરણ 1 માં રેખાઓના ઢાળ શોધો. એમાં ફર્સ્ટ છે 3, -2 અને -1, 4 માંથી પસાર થતી રેખા. અહીં તો વિદ્યાર્થીઓ ચેક કરી શકો છો કે આ આવશે બિંદુ તમારું x1 y1 સેમ, બી આવશે x2 y2 સેમ, અને બંનેને બિંદુ સ્વરૂપ વાળું જે ઢાળનું સૂત્ર છે તે આપણે લખશું રેખા AB નો ઢાળ. સૂત્ર છે y2 - y1 ભાગ્યા x2 - x1. એટલે આવી જશે તમારું 4 - -2 અને x2 છે -1 -3. એટલે 4 + 2 છેદમાં -4. એટલે વિદ્યાર્થીઓ 6/-4 આવશે. ઇન શોર્ટ -3/2. આ ઢાળ તમારો પહેલો રેખાનો આવી જશે. આમાં જ વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન છે. બિંદુ આપ્યું છે તમને A 3, -2 અને B છે
7,-2 માંથી પસાર થતી રેખા. એટલે આને સમજી લેશું x1 y1 x2 y2. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જ તમારે સૂત્ર સિમ્પલ લગાવવાનું છે. રેખા AB નો ઢાળ એટલે y2 - y1 ભાગ્યા x2 - x1 એટલે આ આવશે -2 -2 x2 - x1 7 - 3 એટલે -2 + 2 ભાગ્યા 4 0 ભાગ્યા 4. વિદ્યાર્થીઓ રેખા કઈ હશે ખબર? યસ, સમક્ષિતિ જ હશે. તો તેનો ઢાળ 0 આવ્યો. અહીં લખી દેવાનું નોંધ. રેખા AB સમક્ષિતિ જ હશે તો જ એ ઢાળ તમને વિદ્યાર્થીઓ 0 બતાવે. એમાં જ છે ત્રીજો પ્રશ્ન. આ જ રીતે કે બિંદુ A 3,-2 અને બિંદુ B 3,4 માંથી પસાર થતી રેખા. તો અહીં બી તમે જોશો તો x1 y1 આને લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો x2 y2 અને આપણે એટેચ કરી દેવાનું AB નો ઢાળ. અહીંયા લાગી જશે AB નો ઢાળ જેમાં y2 - y1 ભાગ્યા x2 - x1 અને આ સિમ્પલ ગણતરી આપણે એટેચ કરી દઈએ. એમાં આવશે y2 - y1 એટલે 4 - -2 x2 - x1 3 - 3 6/0 અને વિદ્યાર્થી 6/0 કેટલું થાય? અશક્ય. યસ, જે અશક્ય છે. અહીંયા તમે નોંધશો, નોંધ લખી દેવાની. આ રેખા કઈ હશે? ઢાળ 0 હોય તો સમક્ષિતિજ અને ઢાળ અશક્ય હોય તો યસ ઇટ ઇઝ અ શિરોલંબ રેખા. યસ, માટે નોંધ લખજો કે રેખા AB જે શિરોલંબ રેખા છે. આ રીતે વિદ્યાર્થીઓ તમે આને સમજી શકો. આમાં જ છે ચોથો પ્રશ્ન જેમાં પૂછ્યું છે કે એક્સ અક્ષની ધન દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એક્સ અક્ષની ધન દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી. આમાં આપણે એવું સમજશું, ખૂણો આપ્યો છે એટલે tan θ લગાવશું. વિદ્યાર્થી આવી તમારી કોઈક રેખા હશે આમ ઇન જનરલ એક્સ એક્સિસ વાય એક્સિસ સમજો આવી રીતે કોઈ રેખા હશે. અહીંયા તમારું ધન દિશા 60 ડિગ્રી છે એક્સ અક્ષની ધન દિશા એટલે વિદ્યાર્થીઓ રેખાનો ઢાળ ખાલી આટલું જ આવશે tan θ અને જેમાં થીટા છે કેટલું 60 ડિગ્રી અને tan 60 તો √3 થાય. આ ઢાળ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા બનાવી શકો. જેમાં 4 પ્રશ્નો આપણે ટૂંકા જોયા. ચલો વિદ્યાર્થી, ઉદાહરણ 1 પૂરું કર્યા બાદ હું આગળ વધીશ ઉદાહરણ નંબર 2 પર, જેમાં આપણે જોશું બીજો સેમ પ્રશ્ન. ઉદાહરણ 2. બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આપ્યું છે વિદ્યાર્થીઓ π/4. આ પરીક્ષાલક્ષી IMP છે. બે રેખા વચ્ચે ના ખૂણાનું માપ π/4 હોય અને તે પૈકી એક રેખાનો ઢાળ નો ઢાળ તમને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 1/2 હોય તો પૂછે છે બીજી રેખાનો ઢાળ કેટલો. સરસ મજાનો પ્રશ્ન છે અને આને તમે IMPની લિસ્ટમાં વિદ્યાર્થી મિત્રો રાખશો. તો બીજી રેખાનો ઢાળ મેળવો. તો પહેલાં તો આપણે આવી રીતે સમજશું. આ આપણી આકૃતિ છે એક ઇન જનરલ એક્સ એક્સિસ વાય એક્સિસ. આ એક રેખા છે L1. એક્સ એક્સિસ ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવશે આ L2. θ માપનો ખૂણો આ બનાવશે. આનો ઢાળ છે M1 અને આનો ઢાળ છે વિદ્યાર્થીઓ M2. M1 M2 માંથી તમને એક આપેલો છે ઢાળ કેટલો? હાફ.
અને ખૂણો આપી દીધો છે બેની વચ્ચેનો આલ્ફા કેટલો 45. તો પૂછે છે તમને બીજી રેખાનું ઢાળ. એટલે આપણે આ રીતે જશું. ધારો કે L2 રેખાનો ઢાળ M2 છે, જ્યાં L1 નો ઢાળ તમને ખબર જ છે M1 છે, જે તમને આપ્યું છે કેટલું હાફ, અને બેની વચ્ચેનો ખૂણો યસ ખૂણો પણ આપ્યો છે આલ્ફા ડિગ્રી π/4. હવે આપણે સૂત્ર જે tan આલ્ફાવાળું જોયું છે એમાં વિદ્યાર્થી મિત્રો નોંધી લઈએ. એટલે એકદમ ઇઝીથી તમને આનો આન્સર પણ મળી જાય. એટલે આ રીતનું પદ જોવા મળશે કે tan થીટા અથવા tan આલ્ફા m1 - m2 1 + m1 m2. ચલો tan આલ્ફા છે તમારા માટે π/4, અને આ દિશામાં m1 અને m2, એમાં m1 ખબર જ છે હાફ, m2 અનનોન 1 + હાફ, અને m2 પણ આપણા માટે વિદ્યાર્થીઓ આ રીતે રહેશે. જેથી કરીને tan 45 1 - 2 m2 2 + m2 છે. અહીંયા વિદ્યાર્થીઓ આના બે કેસીસ થશે, એક ધનમાં એક ઋણમાં. એટલે આવશે ધન 1 - 2 m2 2 + m2, અધરવાઇઝ -1 = 1 - 2 m2 2 + m2. નાને હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉકેલવાનું રહ્યું. એટલે 2 + m2 1 - 2 m2, એટલે m2 + 2 m2 1 - 2, એટલે 3 m2 આવશે વિદ્યાર્થીઓ -1, m2 આવી જશે તમારું -1/3. આ એક કેસ સાચો આવ્યો, આ પણ સાચો છે, એને બી આ જ રીતે જોશું તો વિદ્યાર્થીઓ આવશે -2 - m2 1 - 2 m2, એટલે -2 -1, આ બાજુ m2 - 2 m2 -3 - m2 m2 = 3. આ વિદ્યાર્થીઓ તમને માંગેલ રેખા જે બીજી રેખા છે એનો ઢાળ આપણે વિદ્યાર્થી મિત્રો ગણ્યો. ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું. ઉદાહરણ નંબર 3 પર. -2,6 અને 4,8 બિંદુમાંથી પસાર થતી રેખા અને 8,12 અને x,24 માંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો x ની કિંમત ગણો. વિદ્યાર્થીઓ પરસ્પર લંબ માટેની શરત મેં તમને બતાવી જ દીધી છે, m1 × m2 = -1. આપણે પહેલાં લખશું આ બેના ઢાળ, a -2,6 અને b 4,8, જેને x1 y1 x2 y2 થી ઓળખતા AB રેખાનો ઢાળ. યસ વિદ્યાર્થી મિત્રો, રેખા AB નો ઢાળ જે આવશે y2 - y1 છેદમાં x2 - x1. બસ કિંમત ભરી દેવું એટલે આવશે આ 8 - 6 4 - -2 ઇટ ઇઝ 2/6 1/3. અને મેં ઢાળ m1 કહેવાનું છું. પહેલી રેખા. બીજી છે બીજા બિંદુ 8, 12 અને x24, એને આપણે વિદ્યાર્થીઓ કહીશું C અને D. તથા C છે 8,12 અને D છે x,24. આ રહેશે x1 y1 x2 y2. તો તમને CD રેખાનો બી ઢાળ મળી જાય. એટલે સેમ જશું, રેખા CD નો ઢાળ y2 - y1 ભાગ્યા x2 - x1, અને કિંમત ભરી દઈએ તો 24 - 12 ભાગ્યા x - 8, અને 24 માંથી 12 જાય તો 12 ભાગ્યા x - 8,
આ વિદ્યાર્થીઓ તમારો ઢાળ આવશે m2 12/(x-8). હવે બંને રેખા વચ્ચે સરસ શું છે? પરસ્પર લંબ છે, એટલે m1 × m2 = -1. એ સિદ્ધાંતનો આપણે વિદ્યાર્થીઓ અહીંયા ઉપયોગ કરશું અને x ની કિંમત ડિરાઈવ કરશું એકદમ ઇઝી વેથી. એટલે લખશું અહીંયા, પરંતુ AB લંબ CD માટે m1 × m2 શું આવી જશે? -1. આ m1 નો ઢાળ, m2 ઢાળ. m1 છે તમારી પાસે 1/3 અને m2 છે 12/(x-8). આને વિદ્યાર્થીઓ સોલ્વ કરશું એટલે આ 3 × 12 એટલે 4 આવી જશે તમને -1 × x-8. ધેટ મીન્સ -x + 8 એટલે x બરાબર આવી જશે 8 - 4 એટલે x બરાબર આવી ગયું કેટલું? 4. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે ત્રીજો પ્રશ્નમાં ખાલી પૂછ્યું હતું x ની કિંમત, એ વિદ્યાર્થીઓ પૂરું થાય છે. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ 3 પર આ પાઠ સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ રેખાઓમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં વિદ્યાર્થીઓ જોશું. બાય.